આરટીઓમાં સ્માર્ટ કાર્ડ લાયસન્સ બનાવવાની કામગીરી વિવાદને પગલે ગોચમાં પડતા વિવાદનો અંત આવતા પુનઃ સ્માર્ટ કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આરટીઓ અને સ્માર્ટ કાર્ડ લાયસન્સ બનાવનાર કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ થતા સ્માર્ટ કાર્ડ લાયસન્સની કામગીરી ગોચમાં પડી હતી, પરંતુ આરટીઓના સત્તાધીશો લાયસન્સના કામ માટે આવતા વ્યક્તિઓને યોગ્ય ઉત્તર નહોતા આપતા, જેથી તેઓ ધરમધક્કા ખાઈ કંટાળી ગયા હતા. તદુપરાંત જે લોકોના તૈયાર થઈ ગયેલા લાયસન્સના સ્માર્ટ કાર્ડ પોસ્ટ દ્વારા ઘરે આવ્યા ન હતા, એવા મોટી સંખ્યામાં લાયસન્સ હોલ્ડરો લાયસન્સ વગર અટવાઈ પડ્યા હતા. હવે આરટીઓ અને સ્માર્ટ કાર્ડ હોલ્ડરો વચ્ચે વિવાદનો અંત આવી પુનઃ સંધિ સંધાતા સોમવારથી ફરી એકવાર કામગીરીની શરૂઆત થઈ હતી. સોમવારથી શરૂ થયેલ લાયસન્સની કામગીરીને પગલે આરટીઓમાં લાયસન્સ મેળવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જે એજન્સી નક્કી કરવામાં આવી છે એ પોતાની રીતે કાર્ડ જલ્દી પ્રોક્યોર કરી ના શક્યા, મેળવી ના શક્યા. એને કારણે એમને ઓર્ડર એમને વિલંબથી મળતા કાર્ડની અછત થઈ હતી. આપણે ત્યાં 1 મહિના સુધી લાયસન્સના કાર્ડ પ્રિન્ટ થઈ શક્યા નહોતા, કેમ કે કાર્ડ જ ઉપલબ્ધ નહોતા. પરંતુ શનિવારથી આપણને કાર્ડ મળી ગયા છે અને એને પ્રિન્ટિંગનું કામ આપણે શનિ રવિથી ચાલુ કર્યું છે. હવે કાર્ડ ક્રમમાં અમે જે રીતે પહેલા જે લાયસન્સ બનાવવાના છે એ પ્રમાણે ક્રમમાં બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે ટૂંકમાં જે બી લાયસન્સ ધારકોને કાર્ડ મળતા થઈ જશે.